જીઆઈડીસી વિસ્તારમાં સાંઠ ટાંકી પાસે આવેલી નિરંજન પેટ્રોલ કેમિકલ કંપની સામે ગત 21 માર્ચના રોજ એક ઓટો રિક્ષા પાર્ક કરેલી હતી. કોઈ અજાણ્યા તસ્કરે આ રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે રિક્ષાના મૂળ માલિક વિષ્ણુભાઈ દલસુખભાઈ રાઠવા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જીઆઈડીસી પોલીસ ટીમ તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન પોલીસ સ્ટાફ કરમાતુર ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે એક પીળા રંગની શંકાસ્પદ રિક્ષા પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ચાલક પાસે રિક્ષાના કાગળો માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ₹2 લાખની રિક્ષા જપ્ત. પોલીસ કડકાઈ દાખવતા આરોપીએ રિક્ષા ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે 2 લાખની કિંમતની ઓટો રિક્ષા કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે રિક્ષા ચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા તેનું નામ સુનિલ પરબત નાયક હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચોરીની રિક્ષા જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ લંબાવી છે.